ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ વચ્ચે રહેલા પેકેટોમાં ડ્રગ્સ છે, જેને એટીએસના વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ઝડપી લીધું હતું. ઝડપાયેલ 300 કિલો ડ્રગ્સની અંદાજિત કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થાય છે. પોરબંદરના દરિયામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે રાત્રિના સમયે એક શંકાસ્પદ બોટનો પીછો કર્યો હતો, જે બાદ શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કર્યું હતું. પણ તે પહેલા જહાજમાંથી કેટલોક માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો અને ભાગી છૂટ્યા હતા. આથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ જહાજે શંકાસ્પદ બોટનો પીછો કરી દરિયામાં ફેંકવામાં આવેલા માલને શોધવા માટે તાત્કાલિક તેની દરિયાઈ બોટને તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ શંકાસ્પદ બોટમાંથી દરિયામાં ફેંકવામાં આવેલ મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેને બાદમાં તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ કુલ 300 કિલો ડ્રગ્સનો આ જથ્થો છે, જેની કિંમત 1800 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.